તુલસી માં ખાવા વગર નો રે તો હા બે ગયા બે ખાટલે કામ નથી કરવાનું રાંધવા મળો વરસાદ આવ્યો એમ કે જો હા એડી બીજા બાત લ્યો તો આપણું ઘર છે આપણું ઘર છે ને અહીંયા જો સંગીતા ઉર્વશી ને મારા મમ્મીની બધા જો કામ કરે છે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં હોપ કે બધા મજામાં જ છો તો આપણે સ્ટાર્ટિંગ કરી દીધી છે અત્યારે વાગ્યા સવારના 8 તો આપણે સવારનું રોગની સ્ટાર્ટિંગ કરી દીધી છે અત્યારે ઉર્વશી હજી ઉઠી છે હેમાંશુ ઉઠી ગયા હેમાંશુ ગુડ મોર્નિંગ હેમાંશુ ગુડ મોર્નિંગ જય માતાજી તો ઉર્વશી હજી આપણી ઉઠી છે હેમાંશુ ઉઠાવતો ને સંગીતા જો આપણે નાસ્તો બનાવે છે ગુડ મોર્નિંગ હમણાં એટલે જો કઈ ચા રોટલી નાસ્તો પણ બનવા મળ્યો અને આગળ આજે શનિવાર અને આપણે અત્યારે જવાનું છે ગામડે અત્યારે એટલે કે બપોરે ગામડે જવાનું છે આજે હે શું થઈ ગયું બેગ પેક હા જો હું તમને બતાવું આપણે માતાજીના દીવાબત્તી પણ થઈ ગયા જો અત્યારમાં સવારમાં બેગ પેક થઈ ગયા હે ઠેલો પેક થઈ ગયા હે તો કપડાં બપડા લેવાઈ ગયું અને આપણે નવાઈ ગયું છે સંગીતા હેમાંશુને ઉર્વશીને બધા નવડાઈ ગયા પછી આપણે નીકળશું અહીંથી બપોરે 2 વાગ્યાની બસ છે તો બપોર લગી આપણે જવાનું છે ઓફિસે તો બસ ફટાફટ નાસ્તો કરી લઈએ અને નીકળી આપણે ઓફિસે આ બ્લોકમાં કન્ટિન્યુ બનાવીને આપણે જવાનું છે ગામડે તો આજે તમને પ્રોપર બતાવી બધું તો બસ ફટાફટ નાસ્તો કરી લઈએ હેલો ગાઈસ તો અત્યારે આવી ગયા ઓફિસ હતી ઘરે અને અત્યારે વાગી ગયા બપોરનો 1 આપણે જમી લીધું છે ઘરે આવીને સાડા 12 વાગ્યાના ઘરે આવી ગયા તો જમી પાણી ફ્રી થઈ ગયા અને 2-2:30 વાગે આપણે જવાનું છે હમણાં ગામડે અચાનક ગામડે જવાનું હતું તો આપણે પૂર્વથી બપોરે ઘડી ખુવડાઈ ગઈ હતું બસમાં ઉપાધિને હેમાંશુ ફોન જોવો છે એને પણ ખાઈ લીધું બે ઉતા છે ઘડીક અને અહીંયા જો સંગીતા અત્યારે ખાઈ પીને અમે ફ્રી થઈ ગયા સંગીતા વાસણ ઉઠકે છે સમજદાર હવે બધા કામ કરીને ફ્રી થઈ જાય આપણે જવાનું છે અહીંથી બસમાં 2:30 વાગ્યાની બસ છે ને આપણે નીકળવાનું છે અત્યારે અહીંથી તો ફરી આપણે બસ છે તો ભાઈ અત્યારે વાગી ગયા છે 2 અને અત્યારે અમે જઈ રહ્યા છીએ ગામડે અને 2 વાગી ગયા 2:30 વાગ્યાની બસ છે ને બહાર તમે જોવો એમ કે જો બહુ તડકો છે હા તડકાનું જવાનું છે હેમાંશુ ને ઉર્વશી હા એ ઉર્વશી એમાં તૈયાર થઈ ગઈ છે હેમાંશુ તૈયાર થઈ ગયો છે અને સંગીતા પણ જો અહીંયા તૈયાર થઈ ગઈ છે બધા આપણે તૈયાર થઈ ગયા છે તો નીકળી આવી ફટાફટ અડધી કલાકમાં આપણે મૂકવાનું છે 2:30 વાગ્યાની બસ છે તડકાનું આપણે બસમાં જવાનું છે ફટાફટ નીકળી અમે અહીંથી બસ સ્ટેશને મળીએ આપણે સીધા ત્યાં સો ગાઈસ અમે બસમાં બેસી ગયા છીએ અને નીકળી ગયા છે ગામડે જવા માટે તો હેમાંશુ આપણે થોડા લઈ લીધી હેમાંશુ સંગીતાને આપણે સીટ મળી ગઈ હતી તો આપણે બસમાં બેસી ગયા છીએ અને હવે નીકળીએ સીધા ગામડે તો તમે સિનેમેટિક એન્જોય કરો તો હવે આપણે નીકળીએ સીધા ગામડે ઠાકડી ઘરે પૂગી ગઈ ધગેસ કેમ રડકાની જો બાબા ને લઈ જો ક્યાં આવી ગયા હેમાંશુ હે ફાઇનલી ગાઈસ આપણે પૂગી ગયા છીએ ઘરે ગામડે ને હેમાંશુ જો મળ્યો છે રખડો હું ખાતો હે હું
ખાતો તુલસી ઉર્વશી જો યાર તુલસી શું નહીં રહી જાય તુલસી માં ખાવા વગર ન લે હે દીદી તો હાવ બે ગયા બે ખાટલે હવે કામ નથી કરવાનું કાઢવા મળો કરે કા તુલસી મને છોડા કરો તુલસી જો હે અમારે સવારમાં જવાનું ઉર્વશી જો એ ડાયપર પહેરાવ્યું કાઢ નાખો બપોરનું પહેરાવ્યું ઘટને તો બસ ભાઈ ફાઇનલી આપણે પૂકી ગયા છીએ ઘરે અને હાથ પગ ધોઈ નાખીએ મળીએ આપણે નિરાશ નવાઈ હા વરસી ઉડ્યો વરસાદ એમ કે જો હા એથી બીજા બાત લ્યો માથે નાખો. માથે ન નખાય બે નહીં અરે ફોન તો જોવા દે દીદી રમાડું છે રમાડવા દે ઘડી કા કરું છું કરવા દે હે હા નહીં ને તો કાંઈ અત્યારે વાગી ગયા છે રાતના 8 અને અમે જમી લીધું છે ને તો સંગીતા અને મારી મમ્મી જમવા બેઠા છે તો હવે આપણે જરીક બહાર આટો માર્યો તો આ બધા જમી લઈએ અને આપણે જરીક બહાર આટો માર્યો તો જીવો અહીંયા ઊભો છે તો અમે જઈએ બહાર હેલો ભાઈ તો અત્યારે આવી ગયા છે રાતના 10:30 અને આપણે આવી ગયા છે ગામડે તમને બધાને ખબર જ છે તો અત્યારે 10:30 વાગી ગયા છે રાતના આપણે જમી કરીને ફ્રી થઈ ગયા છે બહાર જોવો તમે ફૂલ અંધારું છે બધા હોઈ ગયા છે તો આપણે બ્લોગને એન્ડ કરશું અને કામ તમને કાલ બતાવીશ કારણ કે અત્યારે બ્લોગ બહુ જાદો શૂટ કર્યો નથી તો મળીશું આપણે કાલે સવારમાં આપણે આખો દિવસ અહીંયા જ રહેવાનું છે કાલે તો મળીએ આપણે કાલે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો આજે થઈ ગયો છે બીજો દિવસ ને જય માતાજી બધાને તો આપણે સવારમાં બ્લોગ પાછો ચાલુ કર્યો છે આજે બીજો દિવસ છે આપણે ગામડે આવ્યા તમને બધાને ખબર જ હશે જો તો ઉર્વશી જો ઓવરમાં અહીંયા રમવા મળી છે અહીંયા કામ થવા મળ્યું હે હાય ઓય શું કરશો તીરી ઉડાડી કે હે હાલો ભાઈ અમારે હેમાંશુ જો હજી અહીંયા સૂતો હે તો હેમાંશુ મારે સૂતો છે ને આ બધા જો હવારના કામ કરવા મળ્યા 7:30 વાગી ગયા છે તો બસ ગાઈસ હવે આપણે નીકળી અહીંથી બહાર ગામ જવું છે તો હવે બહાર ગામ જઈ આવીએ કામ પતાવી લઈએ પછી મળીએ આપણે નિરાતે આપણે વિડીયોમાં તો સંગીતા અત્યારે બ્લોગ ઉતારશે એ તમને દેખાડશું તો હું જઈ જાઉં બહાર ગામ અને મળીએ આપણે પછી વિડીયોમાં આગળ તો બસ તમને ખબર છે આપણે ઘોડવા આવી ગયા છીએ અને જો આપણે જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે હાજના ભાત પડ્યા હતા એના તો હું ભજીયા કરું છું એમાં ચણાનો લોટ કોથમીર ડુંગળી નાખ્યું છે હેમાંશુ અને ઉર્વશી તો રમે છે ટીવી ચાલુ છે સમજાય બેઠા હતા સિલાઈ કરવા જો ઘઉં તપાવવા નાખ્યા છે તડકો એટલો આવી ગયો કેટલાક ઘઉં તપાવ્યા અહીંયા આપણે મગ બફાય છે મગ બફા મૂક્યા છે એમાં જો ઢોલ વગાડવા દંડી જોઈએ છે લાકડી ઘઉં તપાવવા મૂક્યા છે અને અહીં આપણું ઘર એટલે અહીં હેમાંશુ રાજકોટ નથી ફરવતું હાલે હાલો કેટલી લાકડીઓ છે જો આ પડી ગઈ જો આવી રમવા આવી લેવાય અત્યારે ઢોલ વગાડવાની છે ઓલી શું કરે છે જો રોતી રોતી એને દઈ દે આલે બે આલે આલે જેમ કરવું એમ ડ્રેસ ફિટ કરવાનું ડ્રેસ લઈને આવી હતી એમાં શું ખાઈને રોટલી અહીં જ મૂકી દીધી ધોઈલું લાગે છે
બધું એમને એમ પડ્યું છે ને દીદી રમતી હતી એટલે જો હોય ગોદરા આપણે તો ધાબેથી ઉતારી લીધા છે. તો ગાઈસ આપણે હવે જમવાનું બનાવી નાખીએ. ત્યાં લગીને પપ્પાની બહાર ગયા છે, ત્યાં લગી બહારથી લઈ આવે આપણે જમવાનું બનાવી નાખીએ. ને કાલ પાછું લઈ જવાનું છે એટલે જે ભરવાનું છે જે તૈયાર કરવાનું છે તૈયાર કરી લઈએ. આવો આપણે મગનું શાક થઈ ગયું છે ને ચટણી વઘારાઈ ગઈ છે અને આ ભજીયા મગ જમવાનું થઈ ગયું છે. બધું ઉપર મૂકાઈ ગયું છે. હા આવશો. હેમાંશુ બહાર બેઠો છે તો આપણે જઈએ એના પાસે. તો કાંઈ હેમાંશુ ને ઉર્વશી જમી લીધું છે અને ખાલી એને મગજ ખાતા આ નો ભાઈ એને તો બે ભાઈ બેન બાપા એ રમવા વહી ગયા છે અને ત્યાં લગે આપણે આ બધું મૂકી આવીએ ને ઠેલો પાછું ભરી લઈએ. કાલ પાછું વહી જવું છે એટલે ચટણી ને એવું ભરી લઈએ. પાછું આ બધું મૂકી આવીએ, બધું ઠેકાણે કરી નાખીએ. પાછું હેમાંશુ પપ્પા આવી જાય પછી જમી લઈએ, પછી બપોર બે ભાઈ બેને ઘડીક સુવડાવી દઈએ કેમ કે પછી સવાર વહેલા ઉઠ્યા હતા એટલે બેને સુવડાવીને પછી આપણે બીજું કંઈક કામ કરશું. રજીને માનશે એ કાઢ્યું હવે ઘરમાં બધું બેર વિખેર કરી નાખ્યું. જો ઉર્વશીને અમે ઝૂલે ઝૂલીએ છીએ બેઠા બેઠા. અમારે ઘઉં ને એવું ભરાઈ ગયું છે. હું છે હા જો ભાગે છે એને હું દઉં એને શું કરવું છે? ક્યાં ઘા કરવું છે? જો 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 લઈ લ્યો લઈ લે લઈ લે પડ જાય. તારે ક્યાં જવું છે? તુંય જા. ક્યાં ક્યાં? હેલો ગાઈસ, તો અત્યારે વાગી ગયા છે બપોર પછીને 5 ને આપણે થઈ ગયા છીએ આટલું મોડું ચા પાણી પીને ઉઠી ગયા છે. બપોરે બહાર ગયા હતા તો આવીને ઉઠી ગયા હતા. એમાં સમજાય મજા આવે. ક્યાં એમાં અહીં રોકાવું છે દલામાં? હે ત્યાં નથી આવું? રાજકોટ આપણા ઘેરે? હા આપણું ઘર છે પણ ત્યાં નથી આવું તારે? રાજકોટ. તો કાંઈ જો આપણું ઘર છે, આવડું આપણું ઘર છે ને અહીંયા જો સંગીતા ઉર્વશી ને મારા મમ્મીની બધા જો કામ કરે છે ને. 5 વાગી ગયા જો અત્યારે. કાંઈ મનશું એમાં જો 5 વાગી ગયા ને બેટા? હે જો પડીશ જો આ દડા માથે રમવાની અને કાંઈ ફળિયામાં રમવાની મજા આવે છે. કાંઈ મનશું મજા આવે છે ને ફળિયા? હે જો અમારે આમ કામે લાગી ગયા છે. ઉર્વશી અહીંયા ઊભી છે જો. તો કંઈક મસ્ત મજાનું વાતાવરણ છે ને. હવે આપણે ઘડીક બહાર આટો મારી આવીએ કારણ કે 2 દીતા ગામડે આવ્યા ઘડીક બહાર આટો મારવાનું ગયા. બહાર ગામ ગયા હતા. બહાર ગામથી બપોરે 1:30 વાગી ગયો ને 1:30 વાગે તડકાને આવીને આપણે પૂછ ગયા હતા ને અટાણે બ્લોક ચાલુ કર્યો પાછો. તો હવે આપણે મળી ગયો સીધા નિરાતે બહાર જઈને આટો મારી આવું. મળી આપણે પછી નિરાતે. જો આ જો શું કર્યું? લાલ કીડીઓ. ક્યાં કીડીઓ હતી? તમે બધા ખાતા હતા ને લાડવા? હા ત્યાં હતી કીડીઓ હતી. આવણી બાવણી લઈને જાઉં મીડા સાફ સફાઈ કરવા જો. ફોન કરો ને. કોને ફોન કરો? કા પથમી લેતા આવે. ભજીયા ખાવા? ભજીયા તો હું ખાવ, તમે ન ખાવા દો. એનો બટાવો મમ્મી તમે થેપલા કહો છો. થેપલા નથી ખાવા. મમ્મીને કહો એમાં તો શું ખાવું છે? ઢોકળા બનાવો. થેપલા નહીં. ઢોકળા
હે થેપલા ખાવા છે ઢોકળા 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 ખાવા ખાટે ઢોકળા ખાવા વગાઈ અમારે હજી તો ખાવાનું નક્કી નથી એટલે 5 વાગી ગયા છે જો 6 વાગ્યા 6 વાગવા આવી ગયા હું તો 5 નું કહું બનાવી નાખો લાવો પપ્પાને ફોન કરું હું લાવવાનું કોથમી બીજું હું હોય બાટી તો અને આમ જો અમારે ઉર્વશી જો હું તમને બતાવું હું કરાવી ગયો અહીં બેઠી જો એકલી બેઠી બેઠી જમે છે જો હે મંચુરિયન હા મંચુરિયન ની ભૂખ ગઈ ને નકરો મંચુરિયન હે જોઈ ચાલો હું જાય તો લેતા હોય તો બસ કાંઈ હવે આપણે નીકળીએ હતી બહાર એકલા જવાનું હેમંત રૂમે મૂકીને જાય તો મંગાવું હમણાં ફોન કરી દઉં કોટમીને એવું લાવવાનું છે ફોન કરી દઈ મળીએ આપણે મળ્યા